મહિપતસિંહ ગરીબોને ડોનેટ કરેલા પૈસા પોતાના ખર્ચામાં વાપરે છે, જેમ કે ગાડીઓ લે છે તેવું મિત્રો આ ભાઈ બોલી રહ્યો છે। પહેલાં મિત્રો તે ભાઈ શું બોલી રહ્યો છે આપણે સાંભળીએ। પરંતુ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મહિપતસિંહ સેવાના સારા કાર્યો કરે છે, આશ્રમ ચલાવે છે, તેવું બધું ઘણું બધું ચલાવે છે। ચાલો મિત્રો તે ભાઈ પહેલાં શું કહી રહ્યો છે પહેલાં સાંભળીએ। સાંભળે આ ચૂત્યો બોલ્યો ને બોલ્યો, બીજી વાર બોલતો નહીં। તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય, તું જ્યાં દાદાગીરી કરે છે ને ત્યાં કરી ખા। હજુ તો તારા કૌભાંડો એવા બાલ લાવીશ ને કે તને પણ ખબર પડી જશે। તું તારી જાતને કઈ તુરમ ખાન ના સમજતો, તું તારી જાતને કઈ ડોન ના સમજતો। બોલવામાં સભ્યતા રાખજે। કૂતરો લુખો રસ્તે રખડતો ભિખારી ના સમજતો મને, બરાબર? જોઈ લે, જાણી લે કોણ છું। બોલવામાં સભ્યતા રાખજે મહિપતસિંહ। રસ્તે રખડતો ભિખારી નથી હું, હજુ કહી દઉં છું। આજ બોલ્યો બીજી વાર ના બોલતો। બધા કૌભાંડ વાર આવશે। તારું ક્યાં ક્યાં શું ચાલે છે ને બધી ખબર છે। ખાવાનો ટાઈમ નથી। એ વ્યક્તિ ખાઈ ખપીને હાથ પગ ધોઈને નહીં ધોઈને મારી પાછળ પડી ગયો। એ તો એવું કે છે લોકોએ મને આપ્યું, પણ ભાઈ જે તારા કોમેન્ટેટરો છે ને, જે મારા કોમેન્ટ કરે છે, એને મેં તપાસી લીધા, બરાબર છે, અને બધું જોઈ લીધું। તો હવે મહિપતસિંહ સ્પષ્ટ કહું છું, આજથી ને અત્યારથી મારા બધા કામ બંધ। હવે જ્યાં સુધી તમારા જેવી સંસ્થા ચલાવવા વાળા બધા જ આવી જશે। હવે એક માત્ર તું નહીં મહિપત, બધા આવી જશે। જે દાનના નામે પોતાના ઘર ભરો છો ને, ટુ વ્હીલમાંથી આખું પરિવાર મોંઘી દાટ 25-50 લાખની ગાડીઓમાં ફરો છો ને, હવે એના રિપોર્ટ આપવાનો ટાઈમ આવશે મહિપતસિંહ। પોતાના નામે પ્રોપર્ટીઓ ખરીદાય છે, સંસ્થાના નામે ઓછી ને પોતાના નામે વધારે। તો પોતાના નામે પ્રોપર્ટી ખરીદો છો ને, તૈયારી કરવાનો અવસર આપું છું। તૈયારી કરો જવાબ આપવાની, કારણ કે હવે હું ચૂપ નથી બેસવાનો। ચૂપ નહીં બેસવાનું કારણ કે મેં વિચાર્યું જ નતું કે તમે મને આટલો ફેમસ કરી દેશો, પણ હવે જયારે તમે મને ફેમસ કર્યો છે અને તમે જે રીતે મને બદનામ કરીને નીચે દબાઈને નીચે બેસાડવાનો પ્રયાસ કરો છો, તો ભાઈ હવે તો ઓર મજા આવશે। બધું બહાર આવશે। બધું એટલે જેટલા ઘર ભર્યા ને બાપુ, બધું બહાર આવશે। અને એવું છે કે તો મિત્રો આ ભાઈ બોલી રહ્યો છે કે હવે તો બધું બહાર આવશે। જે વસ્તીના પૈસા લઈને તમે પોતાના ઘર ભરો છો તે બધા જવાબ તમારે આપવા પડશે, તેવું મિત્રો આ ભાઈ કહી રહ્યો છે। ત્યારે મિત્રો મહિપતસિંહ બાપુ તેને વળતો જવાબ આપી રહ્યા છે। સાંભળો મિત્રો વિડીયો પૂરો। જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય, એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ। અને ચૂતિયો એવું કહી રહ્યું છે કે દિલીપ મામાએ કોઈના કઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને, અને એ પૈસા પાછા આવવા માટે મહિપતસિંહ બોલતા નથી। એ ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય, દિલીપ મામાને, એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ। મારો મોબાઈલ નંબર 8768888088। ફોન કરજે। ચૂતિયો બોલું, ચૂતિયો એવું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આ આવું છે, તું પુરાવા લઈને આવી જા। બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે, તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે, અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ, પુરાવા લઈને ખાલી આવી જા। ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ। અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી। પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું, તો જ્યાં ધંધો કર્યો હતો ત્યારે મહિપતસિંહ અને પોપટભાઈ, જલપાબેન પૂછીને ધંધા કર્યા હતા। પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના આલ્યા હતા। જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા, કરોડો રૂપિયા એમને માલ દીધા, કોઈ બી એ કે મેં કરોડ રૂપિયા લે એમને માલ દીધા હતા લઈને, અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય। બાપના બોલતી તું બોલું છું, પૈસા કઢાયાની જવાબદારી મારી, બાપુ બોલેગા। વિડીયોમાં તું હું મંડ્યો છું, તારો તું વંદરા જેવું ડાચું, ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે, એટલે મહેરબાની કરો ના, હા તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એના માટે બી આપણે એક વિડીયો બનાવીને ડોન ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાયા। એટલે માપે રે, બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું એ તોડ લો, તો તું તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ, એક બાપની ઓલાઈ દેતો વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે, એક બાપની ઓલાઈ દેતો ઠોકવા તો તારા ઘરે આવીશ, તને બહુ હવા હોય ને એવી। ખબર છે મહિપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું, સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલ દરબાર વડી મરે, એવા ચુદા તારો ધંધો છે, પણ છાતી ઠોકીને બોલું છું, વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવીને ચુદા ઠોકી માપમાં બોલવા માપ રાખજે। તારે વિરોધ કરવાનો તો અધિકાર છે, મહિપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહિપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને ચુદા વિરોધ કરજે। બાકી ગોબા ઉખડી જશે, ઘરે આવીને ઠોકીશ, એમાં ભૂલ નહીં।
વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ તો ઠોકવા હું જાતે જઈશ, બીજા કોઈ નહીં મોકલું, યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફલાણું આવું કરે, સમૂહ લગ્ન તો જા વરાજમાં તારા બાપો પહેણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગ્ન થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી જો થાય એટલો વિરોધ કરજે. કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ ઓફ બધા મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં હવે. તમારે જે હો ચૂતિયા હવારમાં વિડીયો બનાવી દે, મય પછી જવાબ આલા, મય પછી તારા બાપો નોકર છે. હા, મય પછી તો બધા ઘણા કોમ છે. 4000 લોકોને ખવડાવવાનું પીવડાવવાનું એમને રાખવાનું ઘણા કોમ છે. તારા જુદા ચૂતિયા હવારમાં ઉઠીને વિડીયો બનાવી દે, બાપુ જવાબ આલે, નવરા નહીં. હા, હાથમાં આયા તો ગોબા ઉખડી જશે, એ યાદ રાખજો. એવું ના માનતા કે હંતાઈ દઈશું કે ભાઈ અમે સહેજ અમને ટાઈમ મળ્યો, અમને એકાદ દિવસ બી ટાઈમ મળ્યો તો તમને લોકેશન કાઢતા અમારે કલાક જેવું લાગશે અને પહોંચી જઈશું અને ગોબા ઉખડી જશે, એમાં ભૂલે નહીં. એટલે માપી વિરોધ કરો. વિરોધ કરવાની બિંદાસ છૂટે. મહીપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો, પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો, બાકી ભૂકા કાઢી નાખી, યાદ રાખજો. હા, તો મિત્રો બાપુ પણ હવે બગડ્યા છે. બાપુ કહે છે કે મને ટાઈમ મળવા દે તો તારો વારો લઈ લઈશ. બાકી મિત્રો તમારું આ વિડીયો જોઈને શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી નાખજો બાપુ વિશે. બાપુ ઘણા સારા કામ કરે છે. બાકી મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તમને તરત જ મળી જાય. જય માતાજી.